ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. પર્વ ઉઠી ગયો છે અને જીશાબેને નાહી ધોઈને ઊંઘ કાઢીને ઉઠી લીધું છે. તો હવે જીશા ખાશે આજે શક્કરિયું અને સંતરું, હે ને? ચલો. ત્યાં બીજી ડેડીની એક કુર્તી આવી છે, કુર્તો કફની, પણ મેળ પડ્યો નથી. જુઓ ફ્રેન્ડ્સ, જીશાના એક્સપ્રેશન શક્કરિયું ખાઈને. કેવું લાગ્યું? એ તો ખુલ્લું જ છે. જો જો કેવું કરે છે. નિભાયું હે જીશા? નિભાયું? ભાવશે ભાવશે, ધીરે ધીરે બધું ખાવાનું ને. પર્વભાઈએ આ કાલે જેમ આઈડિયા પેલી બબલ ગન બનાવેલી એમ એને આ મગ છે તે 6-7 દિવસ પહેલા આવી રીતે કઈ એક્સપેરિમેન્ટ કરેલો. જુઓ એ કઈ કરતો તો રોજ. એને શું કરેલું પર્વ? આખું કાચું વાંચ્યું, મેં કુહુમાંથી વાંચેલું, અમારી ચોપડીમાંથી, જે અમારા ક્લાસમાં ભણતા હોય તેને તો ખબર જ હશે. કુહુ ગુજરાતીની ચોપડી છે, ભાષા એકની. એની અંદર હતું કે ગ્લાસમાં પેલા રૂ લેવાનું, એને આ રીતના જેમ મેં કર્યું છે એ રીતના આમ આમ ભીનું કરીને લગાડી દેવાનું. પછી એની ઉપર જેમાંથી ફણગો ફૂટે ને એવું કઠોળ નાખી દેવાનું અને પછી એને 6-7 દિવસ પાણી આપવાનું. એવું મેં કર્યું તો મારું પણ આવું બતાવજો, નજીક નીકળી ગયું. જો કેવા ફણગા ફૂટીને છોડ થઈ ગયો છે. જો કેટલું સરસ થઈ ગયું છે. પરસ એનાથી પાણી આપતો તો બતાવ. આની અંદર રોજ આનાથી ડ્રોપ્સ થી પાણી આપતો તો, જીશાના દવાના ડ્રોપ્સ ની ટોટીથી, હે ને? તો આવું ઉગી ગયું સરસ. જો કેટલા દિવસ થયા પર્વ? 7-8 દિવસ થયા ને? જો કેવા ફણગા ફૂટીને છોડવા જેવું થઈ ગયું. હજુ હું થોડા દિવસ કરીશ, પછી આપણે આગળ જોઈએ 2-3 દિવસ. હા, પછી પાછા આપણે બતાવીશું કે કેવું થાય છે. ઓકે, ચાલો. અમે જઈએ છીએ રસી મુકાવા જીશાબેનને. વેક્સિનેશન એની હતી 24, પણ દિવાળીને બધું હતું એટલે પોસ્ટપોન કરેલું. તો હવે મેરેજને 3-4 દિવસ છે તો બતાવી દઈએ. પર્વ ટીવી જોઈ છે, અમે 3 જ જઈએ છીએ. અમે આવી ગયા છે ક્લિનિક વેલ બેબી. મોસ્ટ રેફરન્સ આપી શકાય એવા ડૉક્ટર ચેતન શાહ, મોસ્ટ પ્રિફરેબલ ડૉક્ટર. આપણે કરી લઈએ જીશાનું વજન. જીશાબેન નીચે નીચે માથું મૂક દીકરા, માથું નીચે મૂક. જીશાનું વજન આવ્યું છે 6,650. હા ને? હા જીશુ. તો બેનને મજા આવે છે. વજન કાંટામાં સુઈ દેવાની. જો ઓ મેડમ ઉઠો. હા ઉઠો, હવે ઉઠો. અમે આવી ગયા છે ક્લિનિક પર અને વેઇટ કરીએ છીએ ડૉક્ટરની. એટલે ડૉક્ટર અવેલેબલ છે પણ અમારી આગળ એક જણ છે તો વેઇટિંગમાં છે. તો ત્યાં સુધી જીશાબેન કરે છે ડેડી જોડે ધમાલ. તો અમે આવી ગયા છે ક્લિનિક પર. જીશાબેન ડૉક્ટર જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરે છે. જીશાના ડૉક્ટર છે ડૉક્ટર ચેતન શાહ, મોસ્ટ પ્રિફરેબલ ડૉક્ટર ફોર કિડ્સ. એકચ્યુઅલી એકદમ રાઈટ સલાહ આપશે તમને. અરે જીશુ જો હવે જીશાને વેક્સિન માટે રેડી કરી દીધી છે. હમણાં જીશાબેનને રડવું આવશે. થઈ ગયું બેટા. ચલો. અમારા પર્વના બી આ જ ડૉક્ટર હતા. 10 વર્ષ થઈ ગયા પણ મને આ જ ડૉક્ટર પર ફેથ છે. અમે આવી ગયા છે રસી મુકાવીને. તો જીશાને થોડી બેડ પર આરામ માટે પગ દુખે નહીં એટલે મૂકી. તો જુઓ એ જો શું કરે છે જીશા? પર્વભાઈનું બ્લેન્કેટ ખેંચે છે. શું કરે છે?
શું કરે છે ભાઈ નું બ્લેન્કેટ ખેંચે છે જો જો એ મોટી થશે ત્યારે આવું કરશે જો આ પર્વભાઈ નાના થઈ ગયા જો પર્વ નાનો થઈ ગયો 6 મહિનાનો જીશા જો 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 જીશા બ્લેન્કેટ લઈ લો બેટા લઈ લો લઈ લે બ્લેન્કેટ લઈ લે હવે તારું ને પર્વભાઈ નું નથી ના ના બંને નું હા જો ખેંચા ખેંચી ચાલો પર્વભાઈ કઈ બી કરે પર્વભાઈ સાથે નો પ્રોબ્લેમ પર્વભાઈ હસાવે રડાવે કશું બી કરે છેડે બસ પર્વભાઈ સાથે કોઈ પ્રોબ્લેમ નહીં રમવાનું અમે હવે આવી ગયા છે ડીમાર્ટ અને જીશાબેન સૂઈ ગયા છે લાસ્ટ ટાઈમ ડીમાર્ટ જ્યારે આવેલા ત્યારે જીશાએ બહુ જ રડારોડ કરેલી જોઈએ આજે હવે ઊંઘીને ઉઠી જાય છે કે ઊંઘી રહી છે શું છે જોઈએ અને બધા ગેસ્ટ આવવાના છે તો ઘણી બધી શોપિંગ કરવાની છે તો મળી અંદર ડીમાર્ટમાં અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં એકવાર તો જોઈને સૂઈ ગઈ કે હું ક્યાં છું હવે જોઈએ આગળ ઉઠે છે કે નહીં મેં કીધું તું એમ જીશાબેન અડધા શોપિંગે ઉઠી ગયા છે જો જીશાબેન અમારા બેસી ગયા છે ટ્રોલીમાં પર્વભાઈ જીશા ને પર્વભાઈ રમે છે ડેડી ને મમ્મા શોપિંગ કરે છે જીશા ટ્રોલીમાં બેસી ગઈ છે જીશા હા એ મમ્મા ની નાખ જો જીશા ને ડોલ રમવા આપી કે રમે જ શોપિંગ પતી ગયું છે હવે અમે બિલિંગ કાઉન્ટર પર આવી ગયા છે 2 ટ્રોલી ભરીને શોપિંગ કર્યું છે ફાઇનલી શોપિંગ પતી ગયું છે અને જીશાબેનને આજે બહુ જ મજા આવી શોપિંગ કરવાની હા ને ટ્રોલીમાં બેસીને જીશા મજા આવી હવે ડેડી ગાડી લઈને આવે એટલે મૂકીએ બધું અંદર હે ને પરવા આજે મજા આવી ને જીશા આવી ગઈ છે નાની ઘરે બાજુમાં છે તેના મામા અને કલ્પના બા તો કેવી રમે છે જો મામાને જોઈને કેવું હજુ આવે છે જીશુ હે ચિંતન મામા ક્યાં છે મામા છે મામા કેટલી મજા આવે ચમક પલે છે હે ને એવું જાણે તું એને બધું જો જીશાબેન નાની પાસે આવી ગયા છે નાની ત્યાં બોલો જે છો શું છે તું ગલગોટી છે મોટી મોટી ચાપા ચાપા ચાલો બોલો હાપા ચાપા ચાપા હાપા ચાપા જો જીશાબેન વાતો કરે છે હાપા ચાપા વાત કરે છો કાં ગયેલી તું ડીમાર્ટ ગયેલી હાપા ચાપા ચાપા જો હાપા ચાપા ચાપા હા કાં ગયેલી જીશાબેન આજે વાતે વળગા છે મને બતાવો તો જરા જીશુ નાયરું નેરેયુ જો રેયાન ને જીશુ અરે ભગવાન નામ તો રેયાન અને નાયરા ફોનમાં છે ને જીશુ તા છે જો દેખાય છે તમને 3 એ મારા ઢીંગલાઓ એ મારા ઢીંગલા તને 3 ઢીંગા જો મારા 4 જા તું બી જતો રે એક ફ્રેમ માં આવી જાવ આ મારો પર્વભાઈ બી આવી ગયો છે પર્વભાઈ જીશુ રેયાન અને નાયરા અરે વાહ ઓ ઓ ઓ કેમ જો જો ઉભી રે ઉભા રહો તમને નજીક થી બતાવું જો પેલી જીશા જુઓ કરતો
વાળ મોમાની નાખે બહાર કઢાવ. અરે માથે બહાર કાઢી જો હમણાં હે તને ખેંચ છે હા એ નાયરું નાયરું શું કરે નાયરું બેટા બેટું અત્યારે શું કરે તું ચાલ તું અત્યારે એવું કરે છે જીશા? પણ બતાવો એ ઉભો રે ભાઈ ઉભો રે એ લોકોને તો દેખાયું જ નહીં. હા એમ બોલ તો મારા જો આ જો પેલી મારે કેમ જો છે તો હું તમને કઈ નવું બતાવી દઉં. જો આ નાની લોકો મને આપેલી હતી એના કલર મેં બહાર કાઢ્યા. હવે મેં કેટલી ડ્રોઈંગ કરી છે તમે લોકો જોઈ થોડો લો. દૂર જા એટલે દેખાય. જો પેલી ડ્રોઈંગ આ છે. હમ. પછી એકચ્યુઅલી જીશા માટે આપેલી હતી પણ મેં લઈ લીધી કારણ કે જીશા તો ડ્રોઈંગ કરવાની નથી એટલે આની અંદર છોકરીઓનું કાર્ટૂન છે એટલે હું ખાલી ડ્રોઈંગ કરું છું આની અંદર. મને આની અંદરના કોઈ કાર્ટૂન નહીં ગમતા એટલે તમે કોઈ સવાલ નીચે કમેન્ટ બોક્સમાં કંઈ લખતા નહીં, જોઈ લો. પછી આ છે. હવે બીજું બતાવી દઉં. હવે મેં ખાલી આની અંદર વ્હીલ દોરી છે. આ કાચબો છે. આની અંદર આટલા બધા છે મેં બતાવ્યા નહીં. જો પછી બીજું કઈ બતાવી દઉં હજુ આવશે તો. જો આ ફિશ છે પતી ગયું બસ આટલું જ છે. પછી હું તમને આગળ આખી ફિશ ડ્રો કરીને બતાવું. બોલ પરવો શું કર્યું તે? તો આયરું આ તો આટલો પાર્ટ તો થયેલો જ હતો. એમાં મેં આ બોર્ડર કરી અને આ આવા ટપકા કર્યા જોઈ લો ઝૂમ કરીને અને આટલું કર્યું ને બહારનું બધું કરી દીધું. બસ Okay. આટલું જ કર્યું છે કારણ કે હવે અમે ઘરે જવાનું. ઓકે ફ્રેન્ડ્સ, નાની ઘરેથી આવી ગયા ને જીશા રસીના લીધે તાવની દવા આપી એટલે સૂઈ ગઈ. અમારા પર્વભાઈ જો જો શું રમે છે? શું છે પરવા? આમ બતાવો છે ને લેઝર રમે. તો હવે હું મારું થોડું એડિટિંગનું કામ બાકી છે એ પતાવી દઉં. હજી સબીન તો હલવો નહીં. તો રાતના વાગ્યા છે 12:30 અને ડેડીને પર્વને ખાવું હતું. ભૂખ લાગેલી હતી એટલે ખાવા બેઠા અને હવે હું પતાવું એડિટિંગ. મારું વિડીયો એડિટ બાકી છે. સો આપણે કાલે મળીએ નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. સો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને શું કરવાનું પર્વ? બેલ આઇકન દબાવવાનું એટલે અમારા નોટિફિકેશન તમને બધા મળે. સો મળીએ કાલે નવા વ્લોગમાં.